તો ગાઈસ જય માતાજી. હું ને કહું છું નીકળ્યા છીએ જવા માટે બજારમાં વસ્તુઓ બધી લેવાની હતી. માતાજીની એક નાની મૂર્તિ, પ્રસાદ, બધું લખતું બધું જ માતાજીનું. કોણ એક્ટિવા લઈને ગયા હતા. તો ગાઈસ રાતના અમે 9 વાગે ઘેર આવ્યા હતા. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. જય માતાજી. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ એકદમ અંધારું અંધારું હો. અવાજ આવે ડેટકાન બધું બોલો. તો ગાઈસ જય માતાજી. મસ્ત મુહૂર્ત છે અત્યારે. આ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્તમાં માતાજીની પૂજા થઈ જશે અને સ્થાપના થઈ જશે. તો ગાઈસ તમે બધા પગે લાગી લેજો. હું ફટાફટ મોડું ના થાય એના માટે હું નહીં આવું. 5:30 વાગેલા હા. 5:30 વાગ્યાનો ટાઈમ હ. તો મુહૂર્ત તો 6 વાગ્યા, 6:15 વાગ્યા સુધી મુહૂર્ત હ, એટલે વાંધો નહીં. તો આપણે માતાજીની પૂજાનું બધું જલ્દી પહેલાં એ પતાવી દઈએ, પછી બીજી વાત તમને દર્શન કરાવું. બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ તમે દર્શન કરી લો માતાજીના. હું નજીકથી તમને દર્શન કરાવું. મારે 1 કલાક થઈ ગયો તો આ બધું તૈયાર કરવામાં. 1 કલાક થઈ ગયો તો. અને માતાજીની મૂર્તિ કેવી મંદિરમાં શોભસ તમે જુઓ તો ખરા. ખિલખિલાટ મોઢું. અને હું તો એટલી ખુશ થઈ ગઈ. સવારે વહેલા ઉઠી જઈ બધું તૈયાર કરી દીધું. ગંગાજળનો છંટકાવ કરી અને બધી પૂજા પાઠ બધું કરી દીધું. આચલનો વ્રત હ, મારે નહીં. તો આચલને ઉઠાડી નેવરાઈ ધોરાઈને તૈયાર કરી દીધી. મારા હંગાત મેં કીધું તું થોડી, એ મારાથી થોડી અડધો કલાક લેટ ઉઠી હતી. મેં બધું પહેલાં કમ્પ્લીટ કર્યું, પછી એને ઉઠાડી. એટલે બધું કમ્પ્લીટ કરીને જુઓ અમે માતાજીની અત્યારે આરતી કરીએ છીએ. હું નાચલ બે તો મસ્ત માતાજીની આરતી કરી, પ્રસાદ લીધો, બધાને આરતી આપી દીધી. અને ગાઈસ નોકરી જવાનું હોય એટલે થોડું લેટ થતું હતું. તો ફટાફટ આરતી તો શાંતિથી જ કરી હતી, પણ મેં વિડીયો થોડો સમજો ને કે થોડું જ બતાવ્યું હોય. એટલે વિડીયો તમને જોવામાં મજા આવે અને કોઈ ચિંતા નહીં. અમે અમારા કરતાં તમારું વધારે ધ્યાન રાખીએ, કારણ કે તમને બહુ લોબો વિડીયો થઈ જાય ને, આખી પૂરી આરતી કરીએ ને તો તમને જોવાનો કંટાળો આવે. એમને એમ જોઈ રહેવાનું, બરાબર? એટલા માટે તો તમે પણ માતાજીની આરતી લઈ લેજો. માતાજીની આરતીનો લાભ લેવા માટે ચોથી કીધું નહીં કે આપણને માતાજી ખાલી છે હારી, તો આપણે માતાજીની આરતી લઈ શકીશું. સારા હાથ આપ્યા હશી. અત્યારે આપણું શરીર રહ્યું ને એ જ મહત્ત્વનું હોય કે આપણે ભગવાનની મૂર્તિના સામે ઊભા રહી અને આપણે દર્શન કરીએ કે માતાજીની. અને બીજું કે આપણને ઓખીઓ સારી આલી દર્શન કરીએ કે 2 હાથ જોડીએ કે. અને કીધું નહીં કે સવારે રાતે ઊંઘાડવામાં એસ અને સવારે જગાડવા માટે પણ એસ. તો એમનો ઉપકાર આપણે ઘણો માનીએ. બહુ માતાજીનો, ભગવાનનો ઉપકાર માનીએ એટલો ઓછો હ. તો આપણે ઉપવાસ કરીએ કે તોય બરાબર, ના કરીએ કે તોય બરાબર. પણ જે ભક્તિ ભાવ પૂજા કરતું હોય એને ગાઈસ હું તો એટલું જ કહું કે એનામાં કોઈ દિવસ દખલગીરી કરવી નહીં. કરવું તો બરાબર હ, ના કરીએ કે તોય 2 હાથ જોડીને ઊભું રહેવાનું. પણ કોઈનો આપણે અહંકાર કરવો નહીં. તમે આરતી લઈ લેજો માતાજીની. મેં એકદમ નજીકથી તમને બતાવી હ. તો માતાજી સૌનું સારું કરે. અને તમારા જે અંતરથી માતાજીના જોડે માગવું હોય, જે ભાવના હોય, અધૂરું કામ કોઈ અટકી રહેલું હોય, તમે મા જોડે માગજો, પૂરું કરશે. ફરાર કરવા બેસી ગયો વહેલા. હા, કેરી ખતમ. કેળાની વેફર ખાવી હોય તો ખાજો. હો, અરે આ જુઓ ઉપવાસ થાય. જુઓ હો, એટલે આ પડી ખાઈ લેજે. કારેલા સોલીને ભરીને બનાવવાના. ભરીને બનાવી, એક શાક બનાવી. મેદી બતાવજો છે એ મેલી હતી. હાથ લુખવા જાય. જુઓ મેદી મૂકી ઊભી રે, નથી બતાવી હાથમાં. પાછળ ફર આઈને તરત ધોઈ દેવી પડી હતી ને. કેટલા વાગ્યા છે સર? હા, 8 વાગવા આવ્યા. બાપા કેટલા વાગ્યાની ઉઠી. જો ચા હવે બનાવું છું. આરતી કરી માતાજીની, હવે ચા બનાવીએ, ચા પીએ. હા,
હો દૂધ દૂધ પીવાનું. દૂધ પીવો તે દૂધ તો પીવાય જ ને ખોટ નાખીને દૂધ ગરમ કરીને પી લેવાના તો ચા પી લઈએ જો ચા ઉભરાઈ ગયું પડી ટીપકું દેખાય તાણા શેક ખાવા જોઈ વાત કરવા જે ચા ઉભરાઈ ગયું હા શું કે શું કરું બતાવાય જ ને આપણો ઓરિજિનલ બધું જે હોય જ બતાવવાનું એવું નહીં મસ્ત આમ કરી દેવાનું પછી બતાવવાનું એવું બધું નહીં કરવાનું જુઓ અમે આ બાફી દીધા કારેલા મીઠું નાખીને બાફીને આવી રીતે કર્યા અહીં ભરેલા તમારે બનાવવો હોય તમારી રીતે બનાવજો પણ હું આ રીતે બનાવું આ ચવાણું હતું અને ચણાનો લોટ શેકી દીધો તલ ધોણા મરચું મસાલા બધા ઓમાં કરી દીધા નહીં નાખી દે ચવાણું અંદર નાખીને કરીએ ને તો મસ્ત થાય અમે આવી રીતે ભરીને બનાવીએ પછી જો આ કારેલા રહે ને એ અંદરથી દોણા કાઢી અને એક કારેલામાંથી 2 ટુકડા કરી અને પછી બાફી દીધા હતા મીઠું નાખીને બફાઈ ગયા તપેલામાં બફાઈ ગયા હતા એટલે મેં આવી રીતે ઠારી દીધા હવે આ બધો મસાલો રહ્યો ને એ હું આમાં ભરી કાઢે અને એક બીજું બતાવું જો આ ગ્રેવી રહી ને એ મેં શું કર્યું ખબર હે કે લસણ ડુંગળી અને ટોમેટા બે ડુંગળી અને થોડું લસણ અને લીલા મરચાં એના મિક્સરમાં ગ્રેવી કરી દીધી હતી ગ્રેવી કરી અને જીરાનો વઘાર કરી અને અંદર મરચું મીઠું હળદર ધાણા જીરું બધું કરીને આવી રીતે ગ્રેવી થોડું તેલ છૂટું પડે આવી હું ચડવા દઉં આવી રીતે સારા લાગે ગાઈસ તમારે બનાવવા હોય ને તો બહુ મસ્ત લાગે ટ્રાય કરજો એકવાર તો ગાઈસ જુઓ મસ્ત સબ્જી ચડત છો ગ્રેવી ચડી જાય ને એટલે પછી ભરેલા કારેલા હતા ને ચણાનો લોટ શેકીને ચમ નાખવાનો ખબર કે પેટમાં ના દુખાય અને કાચો ના રહે એના માટે ચણાનો લોટ હું શેકી નાખું અને કારેલા થોડા આપણે બાફી દઈએ ને તો બધી અંદરથી કડવાશ મીઠું નાખીને બાફીએ ને એટલે કડવાશ બધી જતી રહે પછી જે ચવાણાનું અમે ગ્રેવી ચવાણું એકદમ મિક્સરમાં ક્રશ કરું ને એમાં હું એ નાખું સિંગદાણા થોડા નાખું થોડા તલ નાખી દઈએ છે અને એ બધું નાખી દેવાનું હમો પેલામાં આપણે ચણાનો લોટ શેકેલો હોય ને એમાં નાખી દેવાનું થોડું મરચું મીઠું હળદર ગરમ મસાલો ધાણા જીરું એ બધું નાખી દેવાનું અંદર પછી લીલા ધાણા નાખવાના એ બધું અંદર નાખી અને પછી આવી રીતે બધા કારેલા ભરી દેવાના બધું મિક્સ કરીને અને ભરી અને પછી જ અંદર પેલી ગ્રેવી ચડી જાય ને તેલ છૂટું પડે ને એટલે ગ્રેવી ચડી જાય ને તો ગ્રેવી અંદર હોય અને પેલો જે આપણો થોડો ઘણો મસાલો વધારે થઈ ગયો હોય ચવાણાનો ને ચણાનો લોટ શેકેલો જ હોય એ તો કોઈ પેટમાં ના દુખાય પેલી ગ્રેવી ચડી ગયેલી આ બાજુ કારેલાય ચડી ગયેલા બાફ્યા હતા આપણે એટલે બધું અંદર પેલી ગ્રેવીમાં મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈએ મસ્ત એક નંબર કારેલા હોય કોકદા ટ્રાય કરજો તો જુઓ ગાઈસ મારા કારેલા બનીને તૈયાર છે આવી રીતે ભરેલા જુઓ નજીકથી જુઓ ખાવાનું મન થઈ જાય ને પછી આવી રીતે તૈયાર ભરી અને ટિફિનમાં લઈ જવા હોય તો વધુ નહીં મારે તો છોકરો નહોતો ખાતો ને તે ખાવાનું ચાલુ કરી દીધું કારેલા કડવા જરાય નહીં રહેતા જરાય અંદર કડવાશ રહેતી નહીં જી બધું રસોડું ને બધું સાફ કરવાનું બાકી હ જુઓ આવા કારેલા ભરેલા કને ભાવ ટ્રાય કરજો જરૂરથી બેનની ટિફિનની રોટલી થઈ જઈ પેલી ગરમો ભરીને રોટલીઓ થઈ જાય હવે મારો એક રોટલો ખાલી બનાવવાનો બાકી રહ્યો તો ગાઈસ જુઓ આજનો આ તો બ્લોગ આપણે આવા નવા બ્લોગ લઈને આવીશું તમારા સામે તો ગાઈસ અમારા બ્લોગ તમને કેવા લાગે કોમેન્ટ તો કરો બાપા યુટ્યુબમાં તો કોઈ કોમેન્ટ કરતું એ નહીં કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે અમે તમારા સામે આટલી બધી મહેનત કરીને બ્લોગ લઈને આવીએ છે એટલે ચેનલ મારી મોનેટાઈઝ થતી નહીં એટલા માટે જે બી હોય એ અમને કહેજો કોમેન્ટમાં સારું તો સારું ખોટું તો ખોટું જે બી હોય એ કહેજો અમે તમને સામે હું કોમેન્ટનો જવાબ અલગથી વિડીયો બનાવી અને કોમેન્ટનો જવાબ હું તમને આપે તો ગાઈસ જુઓ આ તો આજનો બ્લોગ મળીશું આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય ટેક કેર અને મારો બ્લોગ આટલો બધો તમારો કિંમતી ટાઈમ કાઢી અને જોવા આવવા બદલ બહુ બહુ આભાર માતાજી સુખી રાખે તમને